Music. કરણ અર્જુન થી ઓળખે બધા તને મને બે ભાઈઓને રોમો પીર થવા નહીં દે દૂર કાગડા ઉડે તારા ઇલાકામાં એન્ટ્રી અમારી થાય લપઈ લપઈ શિયાળ જોવે સિંહ તો હોમે આઈ જાય ઓ અમન પાડીને એનિમી એક્શન મોડમાં આઈ જાય। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો અંદર જે દોસ્તીવાળી જે પ્રકારની રીલ જોઈ છે તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છું, તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારા પ્રોટોન VPN ને ઓપન કરી લેવાનું છે। પ્રોટોન VPN ને ઓપન કરી તમારે કનેક્ટ કરી લેવાનું છે। આપણે ઓલરેડી કનેક્ટ કર્યું છે। કનેક્ટ થઈ જાય પછી તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે। પછી તમારે સીધું આવી જવાનું છે કેપકટ એપ્લિકેશનની અંદર। કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તમને કે કારતે કેપકટ એપ્લિકેશનની અંદર છે તે ઇન્ટરફેસ જોવા મળી રહેશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો આપણે યુટ્યુબ ચેનલને તમને દરરોજ છે આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારની રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા આપણે જે ન્યૂ વિડીયો લખ્યું છે એટલે કે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરશું એટલે આપણી ગેલેરી ઓપન થઈ જશે। તો ફોટાવાળા ઓપ્શન છે અહીંથી તમારો જે પણ ફોટો લેવાનો હોય ફોટોમાં તમારે લઈ લેવાનું છે, બરોબર। તો અહીંથી આપણે જે અત્યારે દોસ્તીવાળો ફોટો તો એ ફોટાને લઈ લઈશું, બરોબર। તમારો જે પણ ફોટો હોય તમારે ફ્રેન્ડનો ફોટો અથવા જેનો પણ તમે વિડીયો બનાવતા એનો તમારો ફોટો લેવાનો એ ફોટો તમારે લઈ લેવાનો છે। તો આપણે ક્યાં દોસ્તીવાળો ફોટો છે એને એડ કરી લઈશું એટલે આપણો ફોટો છે તે એક નવો પ્રોજેક્ટ ક્રિએટ થઈ જશે ને એની અંદર આવી જશે, બરોબર। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ જોડે ઘરે ટાઈમ નથી અથવા એમને એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે એડિટિંગ કરાવ છે તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવાનો છે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવ છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। હવે આપણે શું કરશું, એન્ડિંગ વાળો પાર્ટ છે એના પર ક્લિક કરી અને ડિલીટ કરી લઈશું અને નીચે તમારે શું કરવાનું છે ઓલે પર ક્લિક કરી એડ ઓલેમાં જવાનું છે અને વિડીયો સેક્શનમાં જવાનું છે ને અહીંથી તમારે આપણે જે ડેમો વિડીયો એડિટ કરેલ છે વિડીયોને તમારે એડ કરવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો આ વિડીયો, બરોબર। તો આ વિડીયો તમારે અહીંયા એડ કરવો હોય અથવા સોંગ જોઈતું હોય અથવા ડેમો માટે તમારું જોઈતું હોય તો આ વિડીયો તમને ક્યાં જોવા મળશે, આ વિડીયો તમને આપણે ટેલિગ્રામ ચેનલ જોવા મળી રહેશે અને ટેલિગ્રામ ચેનલ લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે। તો જાઓ ફટાફટ જોઈન થઈ જજો, ત્યાં તમને ડેમો વિડીયો જોવા મળી જશે। તો જાઓ ફટાફટ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો। હવે ટીક કરીને એડ કરી લઈશું એટલે ઓલે વિડીયો આપણે વિડીયોની અંદર આવી જશે અને સાઈઝ નાની કરીને ઉપર ખૂણામાં સેટ કરી લઈશું એટલે આપણે એની અંદર ઇફેક્ટો અને કઈ રીતે ઇફેક્ટો આવે છે કઈ ઇફેક્ટ હોય આપણે જોવામાં આસાની થાય, બરોબર। પછી નીચે એક્સટ્રેક્ટ કરી તમારાનો ઓડિયો છે તે એક્સટ્રેક્ટ કરી લેવાનું છે। એક્સટ્રેક્ટ ઓડિયો પર ક્લિક કરીને સોંગ અલગ થઈ જશે। પછી ફોટા પર ક્લિક કરી અને લેન્થ આપણે જ્યાં સુધી સોંગ છે ત્યાં સુધી એની લેન્થ ખેંચી લેવાની છે, બરોબર। આટલું કામ થઈ જાય પછી તમારે શું કરવાનું છે અંદર કટ લગાવવું પડશે। તો કટ લગાવવા માટે તમારે ઓલે ઓડિયોમાં જોતું રહેવાનું છે, જે જગ્યાએ ઇફેક્ટ આવે અથવા જે જગ્યાએ ઇફેક્ટ પૂરી થઈ જાય અથવા સ્ટાર્ટ થાય તો અહીંયા તમારે શું કરવાનું છે સૌથી આપણે એ વિડીયોને પ્લે કરશું। તો અહીંયા તમે જોલો અહીંયાથી આપણે ઇફેક્ટ બદલાય છે ત્યાં આપણે સિલેક્ટ કરી લઈશું, ફરીથી આગળ જઈશું। પછી અહીંયાથી જોલો અહીંયા બીજી ઇફેક્ટ આવે છે ત્યાં અહીં આપણે કટ કરી લઈશું, ફરીથી આગળ જઈશું અને અહીંયાથી બીજી ઇફેક્ટ તમે જોલો એકવાર અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી, બરોબર। અહીંયાથી આપણે ફરીથી કટ કરી લઈશું તો અહીંયાથી ફરીથી આપણે બીજી સોંગ ચાલુ થાય છે મિક્સમાં તો ત્યાં આપણે ફરીથી એક કટ કરશું એટલે આવશે અને અહીંયાથી ફરીથી બીજી ઇફેક્ટ આવશે આવતે તમે જોઈ લો અને એની આગળ જશું એટલે ફરીથી બીટ આવશે ત્યાં આપણે તમે જોઈ લો અહીંયાથી મેન બીટ ચાલુ થશે જોઈ લો, બરોબર। તો અહીંયા આપણે સરખીથી સેટ કરશું। ચાલો મેન બીટ આવે છે આપણો
આ જગ્યાએ, બરોબર. અને સોંગ ખુલ્લું ચાલુ થાય છે આ જગ્યાએથી, બરોબર. અહીંયા તમારે આવીને સરખી રીતે કટ કરી દેવાનું છે, બરોબર. તમારે સોંગ સાંભળવાનું છે, જે જગ્યાએ બીટા હોય ત્યાં લગાવવાનું છે આ રીતે, બરોબર. તમે જોઈ લો, બરોબર. આ રીતે તમારે કટ લગાવવાનું છે. તો ફરીથી આગળ જશું અને બીજો કટ આપણે લગાવી દઈશું આ જગ્યાએ. ફરીથી આગળ જશું, એક કટ આપણે લગાવી દઈશું આ જગ્યાએ. પછી એક કટ લગાવવાનું છે આ જગ્યાએ. ઉપર તમારે જોતું રહેવાનું છે. તમે જોઈ લો, જે જગ્યાએ ઇફેક્ટ આવે છે જગ્યાએ જઈ તમારે કટ લગાવી દેવાનું છે. તો ઇફેક્ટ આવી જઈએ પછી અહીંયા પૂરું થશે. તમે જોઈ લો આ જગ્યા, બરોબર. તો ત્યાં આપણે કટ લગાવી દઈશું એટલે કંઈક આ રીતે ઇફેક્ટ આવશે. પછી તમે જોઈ લો આ રીતે કંઈક કટ આવે છે તો અહીંયા લગાવશું. અને અહીંથી તમે જોઈ લો આ રીતે નાના કટ આવે છે અહીંયા સુધી, બરોબર. અહીંયા મેન બીટ આવશે તો આની વચ્ચે તમારે નાના નાના કટ બધા લગાવી દેવાના છે, બરોબર. આની અંદર તો અહીંયા તમારે શું કરશું, બે ફિંગરથી ઝૂમ કરશું ને આટલી સાઈઝ રાખી અહીંયા તમે એકવાર જોઈ લો, આટલી સાઈઝ રાખી તમારે કટ કરી દેવાનું છે. તો આ રીતે એક સરખી ગેપ રાખી તમારે કટ લગાવતું જવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો, બરોબર. તો આ રીતે તમારે બધા કટ લગાવી દેવાના છે, અહીંયા તમે જોઈ શકો છો, બરોબર. તો આપણે હું ફટાફટ કરશું, તમારે શાંતિથી કરવાનું છે એટલે બધા કટ કમ્પ્લીટ લાગી જશે, બરોબર. તો આ રીતે આપણે લાસ્ટ સુધી બધા કટ લગાવી દેવાનું છે. અને મિત્રો જો તમે હજુથી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. તો ચાલો ફટાફટ આપણે બધા લાસ્ટ સુધી કટ લગાવી દઈએ, પછી તમને આગળની પ્રોસેસ બધી શીખવાડી દઉં, બરોબર. તો મિત્રો કંઈક આ રીતે આપણે લાસ્ટ સુધી બધા કટ લગાવી દઈશું. તો આ રીતે તમારે કમ્પ્લીટ કટ લાગી જાય પછી તમારે અંદર ઇફેક્ટ લગાવવાનું કરવાનું છે ચાલુ. તો સૌથી આપણે સ્ટાર્ટિંગમાં જઈશું ને અહીંયા જોઈ લો પહેલી ઇફેક્ટ આવશે. ફોટા પર ક્લિક કરી એનિમેશન જઈશું. કોમ્બો એનિમેશનની અંદર આવવાનું છે. કોમ્બો એનિમેશનની અંદર ઝુમનવાળી ઇફેક્ટ એનિમેશન લગાવી લેવાનું છે. પછી ફરીથી સ્ટાર્ટિંગમાં જવાનું છે, ઇફેક્ટમાં જવાનું છે, વુડ ઇફેક્ટની અંદર જવાનું છે, સોરી મિત્રો બોડી ઇફેક્ટની અંદર જવાનું છે. અને અહીંયા તમને એક ટ્રેનિંગ ઇફેક્ટ જોવા મળશે, તમે જોઈ શકો છો. ફ્રેગમેન્ટ ક્લોન કરીને તો એને લગાવી લેવાનું છે અને રાઈટ કરી લેવાનું છે. પછી એની લેન્થ જ્યાં સુધી કટ છે ત્યાં સુધી તમારે સરખી રીતે સેટ કરી લેવાનું છે, બરોબર. ગાડી ઇફેક્ટ લાગી જશે. પછી કંઈક કાઢते અહીંયા આપણે વુડ ઇફેક્ટ આવશે, તમે જોઈ લો કંઈક કાઢते બરોબર. એને લગાવવા માટે વુડ ઇફેક્ટની અંદર જશું ને અહીંયા તમને ઘણી બધી ટ્રેનિંગ છે તે વુડ ઇફેક્ટ જોવા મળી રહેશે. તો આ અંદરથી જે પણ તમને પસંદ આવે તમારે વુડ ઇફેક્ટ લગાવી લેવાનું છે, બરોબર. તો આપણે એક્ઝામ્પલ માટે એક અત્યારે લગાવી લઈએ. અહીંયા તમારે નીચે જશો એટલે બધી તમને ટ્રેન્ડિંગ ઇફેક્ટો જોવા મળશે. તો જે પણ પસંદ આવે તમારે લગાવી લેવાનું છે, બરોબર. અહીંયા તમે જોઈ લો, બરોબર. આ રીતે આપણે લગાવી છે. પછી એક બીજી એનિમેશન આવશે તો એને લગાવવા માટે શું કરશું, ફરીથી આપણે વિડીયો ઇફેક્ટની અંદર જશું અને નીચે સ્ક્રોલ કરવાનું છે એટલે તમને ઘણા બધા એનિમેશન જોવા મળશે. આ એનિમેશન બરોબર આ રીતે આવી જશે અને એની લેન્થ આપણે કટ સુધી કરી દેવાની છે. પછી ફરીથી આપણે આગળ જશું તો અહીંયા કઈ ઇફેક્ટ આવશે, અહીંયા આપણે એનિમેશન લગાવવું પડશે. તો ફોટા પર ક્લિક કરી એનિમેશન જશું. કોમ્બોની અંદર તમને જોઈ લો કે આ રીતે એનિમેશન ઘણા બધા જોવા મળશે. તો એક આ એનિમેશન તમે લગાવ્યું છે સાઈડ એન્ડ વેવ, બરોબર. પછી આગળ જશું તો અહીંયા બ્લેક હોલવાળું એક ઇફેક્ટ આવશે. તો એનિમેશનમાં જઈ ઇનમાં આવી જવું છે. બેઝિકમાં અથવા લાઇટની અંદર તમે આવશો એટલે તમને બ્લેક હોલ કરીને એક ઇફેક્ટ જોવા મળશે, એને લગાવવાનું છે. પછી ફરીથી તમે જોઈ લો કંઈક આ રીતે એનિમેશન આવશે, એ પણ આપણે વિડીયો ઇફેક્ટની અંદર જોવા મળશે. અહીંયા આપણે આવી જઈશું વિડીયો ઇફેક્ટની અંદર અને કોઈ પણ એક એનિમેશન તમને સારું લાગે એ તમારે લગાવી લેવાનું છે. તો એક એનિમેશન આપણે અહીંયા ગોતી લઈએ, બરોબર. આપણે અત્યારે લગાવી લઈશું આ એનિમેશન, તમે જોઈ શકો છો. તો આ પણ લગાવી શકીએ આપણે, બહુ મસ્ત છે, બરોબર. અને આપણે જ્યાં સુધી કટ હોય ત્યાં સુધી લગાવી દેવાનું છે. હવે કંઈક આ રીતે આપણો અહીંયાથી મેન બીટ ચાલુ થશે. તો આની અંદર ઇફેક્ટ કઈ લગાવવાનું છે. અને સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમે જો હજુથી વિડીયો જોઈ રહ્યા અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો. ડિસ્ક્રિપ્શન દ્વારા અને કોમેન્ટ બોક્સની અંદર લિંક આપેલી છે. કેમ કે મિત્રો આપણે જે પણ એડિટિંગની રીલ્સ બનાવી છે સૌથી પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીએ છીએ. તો જાઓ જેટલા વિડીયો જોડાય છે ફટાફટ મને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લો. ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સની અંદર લિંક આપેલી છે. હવે આપણે શું કરશું, ફોટા પર ક્લિક કરી એનિમેશન જશું. કોમ્બોની અંદર જઈ ઝૂમનવાળી ઇફેક્ટ કરશું. પછી ફરીથી એનિમેશનમાં જશું અને અહીંયાથી આપણે લગાવી દઈશું સ્ટ્રેચવાળી ઇફેક્ટ. પછી ફરીથી આગળ જશું, એનિમેશન જશું અને સાઈડ એન્ડ વેવવાળી ઇફેક્ટને લગાવી લેવાની છે. અને અહીંયા આપણે એનિમેશન જશું, ઇન એનિમેશન અને વાઇબ્રેશનમાં જઈ અને રોક વર્ટિકલવાળી ઇફેક્ટને આપણે અહીંયા લગાવી લેવાની છે, બરોબર. પછી ફરીથી એનિમેશનમાં જશું, અહીંયા તમારે બીજી કોઈ પણ ઇફેક્ટ જે હોય એ લગાવી લેવાની છે અમારે પોતે. અને અથવા કોમ્બોમાં જઈ ચૂમવાની પણ તમે લગાવી શકો છો, બરોબર.
પછી ફરીથી અહીંયા તમે કોમ્બોમાં જશો એટલે અહીંયા ડેકો રાઈટ કરીને ઓપ્શન લગાવવાનું છે. પછી અહીંયા બીજી ઇફેક્ટ આવશે તો ઇફેક્ટ આપણે વિડીયો ઇફેક્ટની અંદર જોવા મળશે કટઆઉટ વાળી, બરોબર. અહીંયા તમે જોઈ શકો છો આરતે આવી જશે ઇફેક્ટ આપણી, બરોબર. પછી આગળ જવાનું છે તો ફરીથી આપણે જે પણ ઇફેક્ટો લગાવી છે બધી રીતે છે. અને નાના કટની અંદર તમારે લગાવવાનું છે એનિમેશનમાં જઈ પેન્ડુલમ 1 અને પેન્ડુલમ 2, બરોબર. તો આજે તમારે લાસ્ટ સુધી નાના કટ છે એની અંદર લગાવી દેવાનું છે એટલે એની અંદર કંઈક આરતી એનિમેશન બની જશે, જોઈ લો, બરોબર. આરતી એનિમેશન થઈ જશે. પછી આગળ આવી જશો એટલે અહીંયા પણ તમે આગળ આપણે બતાવી સ્ટ્રેચ વાળી અને પેન્ડલિંગ વાળી બધી ઇફેક્ટો લગાવેલી છે, રોક વર્ટિકલ, બીજી કોઈ અલગ ઇફેક્ટ નથી. તો લાસ્ટ સુધી તમારે જોઈને લગાવી દેવાનું છે. બધી ઇફેક્ટો આપણે જે બતાવી છે આગળ એ જ લગાવેલી છે, બીજી કોઈ અલગ નથી, બરોબર. અને જો કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, બરોબર મિત્રો. તો આ રીતે આપણો વિડીયો અહીંયા કમ્પ્લીટ બની જશે. તો હવે તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, ટેક્સમાં જવાનું છે, એર ટેક્સમાં જવાનું છે ને અહીંયા તમે ટેમ્પલેટની અંદર આવી જશો. ટેમ્પલેટની અંદર આવશો એટલે અહીંયા તમને ઘણા બધા ટેમ્પલેટ જોવા મળશે. તો આપણે જે એક ટેક્સ ઇફેક્ટ લગાવેલી છે ઉપર જે બહુ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે તમે જો બાય નાવ આ ઇફેક્ટ તમને જોવા મળશે. અને જો જોવા ના મળે તો ઉપર અહીંયા સર્ચના ઓપ્શન જઈ તમારે બાય નાવ સર્ચ કરવાનું છે એટલે આવી જશે. અહીંયા તમારે લખી લેવાનું છે બ્રધર્સ, બરોબર, આ રીતે, બરોબર. પછી ફોન્ટમાં જવાનું છે, ફોન્ટમાં જઈ તમારે અહીંયા એક ટ્રેન્ડવાળો ફોન્ટ આવશે, બોલ્ડ ફોન્ટની અંદર આપણે આવી જવાનું છે અને એક ટ્રેન્ડ કહીને એક ફોન્ટ છે, ફોન્ટ તમારે લગાવી લેવાનું છે, બરોબર. અને સ્ટાઇલમાં જવાનું છે ને અહીંયાથી તમારે આ રેડવાળી સ્ટાઇલ છે ને સિલેક્ટ કરી લેવાનું છે, પછી રાઈટ કરી લેવાનું છે અને આની લેન્થ આપણે જ્યાં સુધી મેન બીટ નથી આવતું ત્યાં સુધી તમારે ખેંચી લેવાનું છે, બરોબર. પછી તમારે શું કરવાનું છે, ઇફેક્ટમાં જઈ વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. અને મિત્રો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને મને તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો, સબસ્ક્રાઈબ પણ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાખની સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાખની સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે શું કરવાનું છે, હાલો પ્લારવાળી ઇફેક્ટ લેવાનું છે, એડજસ્ટમાં જઈ અને સ્પીડને 0 કરી અને ફૂલ કરી લેવાનું છે, રાઈટ કરી લેવાનું છે. આની પણ લેન્થ આપણે જ્યાં સુધી જે મેન બીટ આવે છે ત્યાં સુધી તમારે ખેંચી લેવાનું છે અને પછી આપણો વિડીયો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે, અહીંયા તમે જોઈ શકો છો. પછી આપણે ઓલે વિડીયો પર ક્લિક કરી અને ડિલીટ કરીશું અને આપણે વિડીયો કમ્પ્લીટ બની જશે. તો ઉપર એક્સપોર્ટ પર ક્લિક કરી અને ફૂલ કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે તમારો વિડીયો અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો આપણે લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો, સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળીએ એક બીજાની સાથે, ત્યાં સુધી જય માતાજી.